હરે કૃષ્ણ. તમને બધાને વિરાટ કોહલી ખબર? ધોની ખબર? આલિયા ભટ્ટ ખબર? સારા અલી ખાન ખબર? શાહરુખ ખાન, સલમાન ખાન? અહીંયા આવે તો શું કરો તમે? બધા દોડે, ઓટોગ્રાફ, ફોટોગ્રાફ, સેલ્ફી, બરાબર. પરંતુ એ વખતે એ લોકોમાંથી એક વસ્તુ જો નીકળી જાય ને તો બધા એનાથી દૂર ભાગે. એ વસ્તુ શું? ચાલો આપણે બધાને આવ્યો હીરો, આવ્યો હિરોઈન આવી, બધા ગાંડા થઈ જાય. પરંતુ એક સેકન્ડમાં જો એનામાં કંઈક એવો ચેન્જીસ આવી જાય ને તો કોઈ ફોટોગ્રાફ બી નહીં પડાવે, કોઈ સેલ્ફી બી નહીં લે અને બધા એનાથી દૂર ભાગે. તો એ વસ્તુ શું, એમાંથી શું નીકળી જાય તો આવું થાય? કોઈ કહીશ ભાઈ ખોટો જવાબ, તો કોઈ ખોટો વાંધો નહીં. અમે ઇસ્કોનના ભક્તો તો છીએ, બધું તમારા એક મિત્ર તરીકે આવેલા છીએ કે જેથી અમે તમારું આવનારું જીવન છે એમાં તમને હેલ્પ કરી શકીએ. અમે અમારો નંબર પણ તમને આપીશું. તમારો જીવનમાં કશે પણ તકલીફ પડે, સ્ટ્રેસ, ડિપ્રેશન, તો તમે સર ટીચરને કહી શકો, મા બાપને કહી શકો. કંઈ જ છેલ્લે રસ્તો નહીં મળે તો અમારો નંબર લઈ લેજો, અમને ફોન કરજો, અમને તમને પૂરી મદદ કરશું. તો એવો કોઈ સંકોચ નહીં રાખો, જવાબ આપો કે એનામાંથી શું નીકળી જાય. થોડુંક તો આઈડિયા હશે, થોડોક. ખોટો તો ખોટો. હા, જીવ. તો સરસ, વેરી ગુડ. શું? પ્રેશર, ફેશન, ફેશન. ઓકે ઓકે ઓકે. પ્રેમ ભાવ. ઓકે. સ્વભાવ, ઓળખાણ, આત્મા. આત્મા છે ને, જો બધાએ જવાબ આપ્યો, મને બહુ આનંદ થયો કે તમે આટલા હિંમતવાળો, આટલા બધાની વચ્ચે જવાબ આપો ને એ પણ બહુ હિંમતનું કામ છે. હું સ્કૂલમાં હતો ને તો જવાબ આપતા મને બી બહુ બીક લાગતી, ભાઈ ખોટું પડી ગયું, આમ થઈ ગયું. કંઈ વાંધો નહીં. આત્મા છે તો જ ઓળખ છે શરીરની. આત્મા છે તો જ શરીરમાં ફેશન થાય છે. આત્મા છે તો જ એનામાં શ્વાસ છે, જીવ છે, એ શ્વાસ લઈ શકે છે. તો એના શરીરમાંથી જે આત્મા નીકળી જાય તો એનું શરીર એટલું ખરાબ ગંધ મારશે કે ભાઈને કે ભાઈ સળગાવવાને બને એટલો વહેલો. એ અમિતાભ બચ્ચન હોય કે કોઈ પણ હોય. તો એ આત્મા મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન, એ ભગવાન કૃષ્ણનો અંશ છે. તો આપણે બધા ભગવાન કૃષ્ણના અંશ છીએ. આપણા પરમ પિતા છે કૃષ્ણ, અને એ કૃષ્ણ આપણને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે આપણા હૃદયમાં બેઠેલા છે પરમાત્મા રૂપે. આપણે અત્યારે મનુષ્ય શરીર છે, આવતા જન્મમાં કૂતરાનું શરીર મળે તો પણ પરમાત્મા કૃષ્ણ પરમાત્મા રૂપે આપણા હૃદયમાં આવશે જ, છે જ. તમે મળના કીડા બનશું, એટલું ખરાબ મળ, તો પણ એ કીડામાં બી ભગવાન કૃષ્ણ પરમાત્મા રૂપે આવશે. કેટલો પ્રેમ. આપણા માતા પિતા તો આપણે મર્યા એટલે બીજા માતા પિતા, પણ કૃષ્ણ એટલા દયાળુ, એટલા આપણને પ્રેમ કરે છે, આપણી રાહ જુએ છે કે આ ક્યારે જીવ મારું નામ લેશે અને ક્યારે મારી પાસે પાછો આવશે. તો એ કૃષ્ણનું નામ લેવાનું છે, એ કૃષ્ણ વિશે જાણવાનું છે, એ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે વાંચવાની છે. કારણ કે ભગવાને જ્યારે આ કીધું, પહેલો મેસેજ આ જ છે કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. ઇસ્કોન સંસ્થાપક આચાર્ય શ્રી પ્રભુપાદ જ્યારે આ રીતે સ્કૂલમાં જાય છે તો એક છોકરો આગળ બેઠેલો હોય, તો એના હાથમાં પેન હોય છે. તો પ્રભુપાદજી પૂછે, બેટા પેન કોની છે? તો પ્રભુપાદ મારી પેન છે. તો પ્રભુપાદ બોલે કે શું તું આ પેન છે? તો પ્રભુપાદ પેન મારી છે પણ હું પેન નથી, આ પેન મારાથી અલગ છે. તો પ્રભુપાદ કે આ હાથ કોના છે? તો કે હાથ મારા છે, બાજુવાળાના તો છે નહીં. તો તું આ હાથ છે? ના પ્રભુપાદ, હું હાથ મારા છે પણ હું હાથ નથી. આંખો કોની છે? પ્રભુપાદ મારી છે. શું તું આંખ છે? હું આંખ નથી. એ રીતે પ્રભુપાદ બધું, આ હાથ કોના છે, આ પગ કોના છે, આંખ કોની છે. છેલ્લે પ્રભુપાદ કે છે આ શરીર કોનું છે? પ્રભુપાદ શરીર મારું છે. પ્રભુપાદ કે શું તું આ શરીર છે? તો બધા સન્નાટો છો. હા, હવે દિમાગની બત્તી જયેલી. અત્યાર સુધી આપણને એમ લાગતું હતું આ શરીર હું છું, આમ અરીસામાં માથું ઓળે, ભલે અમારા વાળ તો ઓછા છે પણ બધા માથું ઓળે, ફેર એન્ડ લવલી લગાવશે, હું બહુ સુંદર દેખાવ, પણ આ શરીર સ્મશાનમાં રાખ થઈ જાય છે. અને આ આત્મા, આપણે જે આત્મા છીએ એ બીજા શરીરમાં જાય છે. તો આ ચેતના સાથે જીવવું
એ ભગવત પ્રાપ્તિ માટેનો પહેલો પોઈન્ટ છે. અને ભગવાને જ્યારે ભગવદ્ ગીતા કીધી, અર્જુન ડિપ્રેસ હતા, તણાવ, ચિંતા, તમે લોકો જાણતા હશો બધા જો ભગવદ્ ગીતા વાંચી હશે તો ભગવાને પહેલો પોઈન્ટ શું કીધો? કુતસ્પાકસ્મલમિદમ વિસ્મેસમ ઉપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગયમ અકીર્તિકરમ. અર્જુનો, હે અર્જુન, તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી? જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર યોગ્ય નથી. તેનાથી ઉચ્ચતર લોકને નહીં પરંતુ અપયશની પ્રાપ્તિ થાય છે. ગંદા વિચારો આવે ને એટલે અપયશ મળશે, ઉચ્ચ લોકમાં નહીં મળશે. આ બધું હૃદય જેટલું મલિન એટલી બદનામી વધારે, એટલો ઉચ્ચ લોક પ્રાપ્ત નહીં થશે. એટલે આપણું હૃદય શુદ્ધ હોવું જોઈએ. આ ઉંમર જે તમે અત્યારે કેરિયર બનાવવા જઈ રહ્યા છો તેમાં જો મોબાઈલમાં ગંદુ જોવાની આદત પડી, જેમ જેમ મોટા સ્ટાન્ડર્ડમાં જશો એમાં મોબાઈલ, કોઈ સ્માર્ટફોન વાપરે છે? સ્માર્ટફોન મમ્મી પપ્પાનો કદાચ વાપરતા હશો. માની લો તો એ ખરાબ આદતોમાં જો કોઈ પડી જાય તો પણ અમે બચાવીશું. એ આદતો પડવી અત્યારે બહુ એક કોમન છે, મોબાઈલ એડિક્શન. એટલે તમારો પહેલાંનું ભણવામાંથી મન ઉઠી જાય, એ મોડે સુધી ઊંઘા કરે, હોમવર્ક નહીં કરી લાવે, તો એ બધું તમને તમારા કેરિયરથી ડાયવર્ટ કરી નાખશે. એ રીતે માંસાહાર, આ અમારી બાજુમાં બિરાજમાન ધર્મેશભાઈ રોજનું 1 કિલો માંસ ખાનારા વ્યક્તિ, એ ખુદ માંસ વેચતા હતા. આજે ચા પણ નથી પીતા, કાંદો લસણ પણ નથી ખાતા. તો આજે આપણી બાજુમાં ઉપસ્થિત છે. ભગવાન કૃષ્ણ કહીને કે જેટલું હૃદય મલિન હશે અપયશ મળશે. અત્યારે શુદ્ધ થઈ ગયા તો અત્યારે યશ છે. એ રીતે આપણે જેટલા શુદ્ધ થઈશું, આપણે યશ પ્રાપ્ત નથી કરવું, પરંતુ આપણું જીવન એટલું ઉચ્ચ બનશે. અને આપણું જેટલું મલિનતા વધશે, યદા સહર્તે ચાયમ કુર્મો અંગાની સર્વસહ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયા અર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કાચબો જોયો છે? કાચબો અને જોયો ને કેવો પોતાના અંગોને આમ સંકોચી લે. એટલે ભગવાન કે આ જે ઇન્દ્રિયો છે ને એને જે જ્યાં જરૂર છે ત્યાં જ ખરાબ દેખાય છે સંકોચી લો, ખરાબ સ્પર્શ થાય છે સંકોચી લો, તો એની બુદ્ધિ સ્ટ્રોંગ થાય. જેવી રીતે કાચબો પોતાના અંગોને સંકોચી લે છે તેવી રીતે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લે એની બુદ્ધિ સ્ટ્રોંગ બને. મમ્મી પપ્પા કે બેટા બદામ ખા, કાજુ ખા, એક્ઝામ આવી, તો બુદ્ધિ એનાથી સ્ટ્રોંગ બનતી હશે કે નહીં એ તો ખબર નહીં. આ રીતે બુદ્ધિ સ્ટ્રોંગ બને છે, આપણે સમજી શકીશું. તો ઇન્દ્રિયા કઈ છે એ તો ભણવામાં આવતું હશે. કોઈ કહેશે ઇન્દ્રિયા કેટલી ઇન્દ્રિયો છે? એ તો બહુ સિમ્પલ. જો તાતે એક છેલ્લેથી હાથ ઊંધો થયો, મોટેથી બોલજે બેટા, છેલ્લે. નહીં સંભળાયું. આને નામ બોલો એક પછી એક બધા ઇન્દ્રિયો. હવે આપણી પાસે 2 મિનિટ છે. કહી દઉં હું કહી દઉં. આંખ, કાન, નાક, જીવા, ત્વચા, આપણી જ્ઞાન ઇન્દ્રિયો અને પછી કર્મ ઇન્દ્રિયો ને એની ઉપર મન. તો આંખથી ખરાબ જોશો નહીં. આંખ, કાન, નાક, જીવા, ત્વચા એ બધાને ભગવાનની સેવામાં લગાડો, હરે કૃષ્ણ મહામંત્રમાં લગાડો. જ્યારે પણ સમય મળે ઈશ્વર મંદિર આવો અને એ રીતે જેટલો પણ સમય મળે એટલી ભગવદ્ ગીતા વાંચો, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો.